બોટાદના રાણપુરમાં આવેલ ફિલ્ટર પ્લાન્ટ પ્રશાસનની બેદરકારીના કારણે બંધ છે। રાણપુર શહેરને ફિલ્ટરવાળું પાણી મળી રહે એ માટે વર્ષ 2003માં ફિલ્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પણ લોકાર્પણ કર્યા બાદ 8 દિન સુધી પ્લાન્ટ શરૂ થયો નથી। લાખો રૂપિયાના સાધનો અહીંયા ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે। બીજી બાજુ 50 વર્ષ જૂની ઓવરહેડ ટાંકી પણ જર્જરિત હાલતમાં છે। એમાં 2 લાખ લીટર પાણી સમાઈ શકે છે। રાણપુર પંચાયતે નવી પાણીની ટાંકી બનાવવા સરકારમાં અનેકવાર રજૂઆત કરી, પણ સરકાર તરફથી કોઈ કામગીરી કરવામાં નથી આવી। મને બિપોરજોય વાવાઝોડાની જે ચેલેન્જ હતી ત્યારે હું અહીંયા જ બેઠો હતો ટાંકીએ। મને ચિંતા હતી કે કોઈ જાનહાની ન થાય અને આ ટાંકી પડશે। આપણે અવારનવાર તંત્રને અરજીથી મૌખિક લેખિત રજૂઆતો કરી જ છે। અમારી માંગણી રાણપુર ગામમાં 3 ટાંકી અને 3 સમ આ વિશે મારે આંદોલન કરવાની પણ મારી તૈયારી ખરી। આજથી લગભગ મને યાદ છે ત્યાં સુધી મારી 15 વર્ષની ઉંમર હતી ત્યારે રાણપુરની અંદર અહીં જે મારી પાછળ દેખાય છે ઓવરહેડ ટેન્ક બનાવવામાં આવી છે। આજે ટાંકી જર્જરિત થઈ ગઈ છે। લગભગ 45-50 વર્ષ પહેલાં ટાંકી બનેલી છે અને એક જ ટાંકીના ઉપયોગ દ્વારા ગ્રામ પંચાયતથી આપણને ગામને પાણી આપવામાં આવે છે। આ ટાંકીનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે। ગમે ત્યારે ટાંકી તૂટી પડે એવા સંજોગોમાં કંઈક અકસ્માત કે જાનહાની થાય તો જવાબદારી કોની? રાણપુરમાં એક જ મોટી ટાંકી આવેલી છે અને એના કારણે ફિલ્ટર પ્લાન્ટ બંધ છે છેલ્લા 20 વર્ષથી। રાણપુરની આજે ટાંકી તમે જુઓ છો એ આઈ થિંક મારી ઉંમર 30 વર્ષ છે, પણ આ ટાંકી 50 થી 55 વર્ષ જૂની ટાંકી છે। એ પણ જર્જરિત હાલતમાં છે। ક્યારે એ ટાંકી પડી જાય એનું કંઈ નક્કી પણ નથી। અત્યારે રાણપુરમાં આશરે 6 થી 7 દિવસે પાણી આવે છે। જો આ ટાંકી નવી 3 જગ્યાએ અલગ અલગ બનાવવામાં આવે તો રાણપુરને પાણી 3-4 દિવસે મળે એવું સંભાવના છે અને આ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ થાય તો રાણપુરને શુદ્ધ અને પીવાનું પાણી ચોખ્ખું મળી રહે એવું અમારી માંગણી છે। રાણપુર શહેર રાણપુર ગ્રામ પંચાયત આવેલી છે કે જ્યાં 25 થી 30 હજારની વસ્તી ધરાવતા આ રાણપુરના લોકોને ફિલ્ટર વગરનું પાણી પીવું પડે છે, કારણ કે મજબૂરી છે। રાજ્ય સરકાર દ્વારા 2003માં આશરે 25 લાખ રૂપિયાના ખર્ચે અહીં રાણપુરને ફિલ્ટર પ્લાન્ટ આપવામાં આવેલો હતો, પણ આ ફિલ્ટર પ્લાન્ટ હાલ અત્યારે શોભાના ગાંઠિયા સમાન છે। જે પ્રમાણે મળેલી માહિતી છે કે ફિલ્ટર પ્લાન્ટ અહીં 2003ની અંદર ધારાસભ્ય ભરત પંડ્યાના વરદ હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું, પણ એક પણ દિવસ આ ફિલ્ટર પ્લાન્ટ શરૂ કરવામાં આવેલો નથી, કારણ કે ફિલ્ટર પ્લાન્ટની જે ક્ષમતા છે તેને લઈ હાલ અત્યારે રાણપુરની 25-30 હજાર જેટલી વસ્તી છે તે લોકોને પાણીનું વિતરણ વ્યવસ્થા થઈ શકે નહીં, કારણ કે રાણપુર ગ્રામ પંચાયતની એકમાત્ર ટાંકી છે કે જે પણ 50 થી 55 વર્ષ જૂની છે, જર્જરિત હાલતમાં છે। 3.50 લાખ એટલે કે 3.5 લાખ લીટરની ક્ષમતાવાળી આ ટાંકીના કારણે હાલ અત્યારે રાણપુર વિસ્તારની અંદર 6 કે 7 દિવસે એકવાર પાણી આપી શકાય છે। ફિલ્ટરની ક્ષમતાના વાત કરીએ તો તેના જો ઉપયોગ કરવામાં આવે તો રાણપુર શહેર વિસ્તારની અંદર હાલ અત્યારે 6-7 દિવસે જે પાણી મળે છે તે કદાચ 1 મહિને એકવાર આપી શકાય, જેના કારણે આ ફિલ્ટર પ્લાન્ટ હાલ અત્યારે ધૂળ ખાઈ રહ્યો છે। ત્યારે લોકોની માંગ છે, સરપંચની માંગ છે કે રાણપુર ગ્રામ પંચાયત વિસ્તારની અંદર વધુ ટાંકી એટલે કે 3 થી 4 જો ઓવરહેડ ટેન્ક બનાવવામાં આવે તો રાણપુર શહેરની અંદર 1 કે 2 દિવસની અંદર પાણી વિતરણ વ્યવસ્થા કરવામાં આવે। હાલ અત્યારે જે 50 થી 55 વર્ષ જૂની જે આ ટાંકી છે, જર્જરિત હાલતમાં આ ટાંકી છે, ગમે ત્યારે આ ટાંકી ધરાશાયી થઈ શકે તે પ્રમાણે હાલ અત્યારે સ્થિતિ છે, કારણ કે 3.5 લાખ લીટર પાણીની કેપેસિટીવાળી આ ઓવર ટેન્કની અંદર માત્ર ને માત્ર 1.5 થી 2 લાખ લીટર પાણી ભરે છે, કારણ કે ઉપરના ભાગની અંદરથી પાણી લીકેજ થઈ રહ્યું છે। તો ગમે ત્યારે આ દુર્ઘટના મોટી સર્જાઈ શકે અને આસપાસના રહેણાંકી વિસ્તારની અંદર પણ લોકોના જીવ જોખમમાં મુકાય। ત્યારે સરકારમાં વારંવાર રજૂઆત છતાં રાણપુરને ઓવર ટેન્ક ટાંકી ન મળતા ક્યાંક ને ક્યાંક રાણપુરના રહીશો હાલ અત્યારે ન છૂટકે ફિલ્ટર વગરનું પાણી પીવા મજબૂર બન્યા છે। મહિપાલ વાઘેલા, ABP અસ્મિતા, રાણપુર।